રામ રામ ને જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? નવા વ્લોગમાં મિત્રો સ્વાગત છે. આપણે છે ને શિવકથાનો આજ કાલે છેલ્લો આમ તો દિવસ છે. આજે છે મહારાષ્ટ્ર. તો મહારાષ્ટ્રનો દિવસ છે તો જવાનું છે બધાને. તો જો બધા તૈયાર થઈ ગયા છે જેઠીને બધા બરાબર. અને હાલો નીકળીએ આપણે. જો ટ્રેડિશનલ ડ્રેસમાં છે ને. હા હા ક્યાં તારમાં? હા આજે છે ને 6:30 છે મહારાષ્ટ્ર. તો નીકળીએ હાલો. રેડી? હા તે સારું હાલો નીકળીએ. તો સારું મિત્રો, જો આપણે નીકળી ગયા છીએ બરાબર. પિંડારા છે ને શિવ કથાના આયોજનમાં મહારાષ્ટ્રનું આયોજન રાખેલ છે અટાણે. જો તૈયાર થઈ ગયા ટ્રેડિશનલ ડ્રેસમાં. હાલો તો નીકળીએ. આ ફૂલ મોજ કરવાની છે. કલ્પેશની નિહાર આવી હો. હજી છે ને દિનેશ ને જો કલ્પેશ બે અહીંયા ભણ્યા હતા એકલવ્ય શૈક્ષણિક સંકુલમાં બરાબર. અહીંથી નીકળીએ ત્યાં હજી કહે બાયુ તો તરત કે છોકરાને જો નિહાર આવી. સાહેબોની નહીં, છોકરાઓની નિહાર આવી નહીં. મિત્રો જો માનવ મેરામણ મહેરમાં લાગી ગઈ છે આખી બહાર તો નકરી પબ્લિક ગમે એ વાગી ગઈ. જો મહારાષ્ટ્રની તૈયારી ચાલુ થઈ ગઈ છે. આપણે 8 દિવસથી શ્રવણ કરી રહ્યા છે. મને કહેવાતું બાબાનું ઘર કેટલે તો દીવા બળે એટલે આ નમસ્કાર મિત્રો, હું માલદેવ આહિર, લોક ગાયક. ભગવાન કૃષ્ણને વાલી ધરતી એટલે દ્વારકાની ધજાનો જ્યાં પડછાયો પડે છે પિંડારા ગામની ધરતી. ભારતના મહાન ઋષિ અને ભગવાન કૃષ્ણને ખૂબ વાલા ઋષિ એટલે દુર્વાસા ઋષિનું તપ અને ત્યાં પિંડારા ગામની ધરતીની અંદર એક મહાયજ્ઞ શિવપુરાણ. ભગવાન શિવ પણ ભગવાન કૃષ્ણના બાળના દર્શન કરવા માટે ગોકુળમાં આવેલા આપણો સાંભળ્યું. ત્યારે ભગવાન પોતે કહે છે કે સંભવાની યુગે ધર્મ સંસ્થાપના થાય. ધર્મની સ્થાપના ક્યારે થાય? તો કે ધર્મની જે વૃદ્ધિ થાય એ પપ થાય અને આકાશ સુધી જાય, એની બાજુ ચારે દિશામાં ફેલાય. આપણા દેશની અંદર ચારે બાજુથી અનેક આક્રમણો થયા. એનું કારણ એ હતું કે ધર્મની ક્યાંક હાનિ પહોંચી. અને પાછો ધર્મ જાગૃત બન્યો છે. અને જાગૃત પાછો કેનાથી બન્યો છે કે કૃષ્ણને વાલા ગોપ બાળો. આ બધા ગોપ બાળો છે કૃષ્ણને વાલા. એટલે જ ભાગવતની અંદર દાસ પંથ જાય એટલે 10મો સ્કંદ. ભગવાન કે અમારો પ્રાણ છે વ્રજનો. ભગવાન કૃષ્ણ વ્રજમાંથી ગયા પછી એને યુદ્ધો, આફતો, ધીંગાણાઓ અને અશાંતિનો અનુભવ કર્યો. વ્રજ જ્યારે યાદ આવે એટલે ભગવાનને ઠારકો થાય, એનો આત્મા તાઢક પામે. કાર્યક્રમની શરૂઆત કરીએ પહેલાં પહેલી ઈચ્છા છે એ ભગવાનનો આરાધનાનો પહેલાં તો તૈયાર હો તો બધાની ઈચ્છા છે કે આવવાના અને એ પેલા બહેનો મને ગમતું
મિત્રો મહારાષ્ટ્રનું કામ પૂરું થયું જો અને આ ટ્રાફિક જોવે તો માણસ એક જ લખો ભેગું થઈ ગયું તો ગાડીનો ઠાહો થઈ ગયો જો ચારે બાજુ. તો સારું હાલો હવે છે ને વિડીયો આજનો અહીંયા પૂરો કરીએ મિત્રો. કાલના નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય દ્વારકા.